તારીખ 22 જાન્યુઆરી 2026 અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં રહેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ એમના લગ્નથી બહુ જ ખુશ હતા. ગોહિલ પરિવારનું સપનું હતું કે જ્યારે યશરાજસિંહ ક્લાસ 2 ઓફિસર બની જાય પછી એમના લગ્ન કોઈ સારી છોકરી જોઈને ધૂમધામથી કરવામાં આવે અને એવું જ થાય છે. યશરાજસિંહના લગ્ન ગોંડલમાં રહેતી રાજેશ્વરીબા ગોહિલ જોડે કરવામાં આવે છે. રાજેશ્વરીબા ગોહિલના મા બાપ આ લગ્નથી બહુ જ ખુશ હતા કારણ કે એમની છોકરીના લગ્ન એક ક્લાસ 2 ઓફિસર જોડે થઈ રહ્યા હતા. બંનેના લગ્ન થયા બાદ બંને પતિ પત્ની અમદાવાદના જજીસ બંગલો એરિયામાં NRI ટાવરની અંદર પોતાનું વિવાહિત જીવન જીવવાનું ચાલુ કરે છે. જેવી જ યશરાજસિંહ ગોહિલની લાઈફમાં રાજેશ્વરી ગોહિલ આવે છે ત્યારે જ એમને ક્લાસ 2 ઓફિસરથી ક્લાસ 1નું પ્રમોશન મળે છે. પણ અચાનક જ જે રાજેશ્વરી ગોહિલથી આખો પરિવાર ખુશ હતો એની મોત એના જ ઘરની અંદર તડપીને થાય છે અને એક નાના ઝઘડાની નોકઝોક જ્યારે મોતનું સ્વરૂપ લઈને ત્રાટકે છે એ આખા ગોહિલ પરિવારને કંપાઈ દે છે. આ બંને પતિ પત્ની લગ્ન કર્યા બાદ વિદેશ ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે અને બંને પોતપોતાના પાસપોર્ટની બધી જ ફોર્માલિટી પતાવી દે છે અને વિદેશ જવાના પ્લાનના લીધે આ બંને સોલાની અંદર એક રણુજા મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે પણ જાય છે. અને એમાં જે યશરાજસિંહ ગોહિલ હોય છે એમને લાયસન્સવાળી ગન અને નવી ગાડી ફેરવવાનો શોખ હોય છે પણ એમને જિંદગીમાં ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ જ શોખ એમને મોતના મોઢામાં લઈ જશે. ગઈકાલ રાત્રે જ આ બંને પતિ પત્ની એમના રિલેટિવના ઘરે જમવાનું જમીને પાછા આવતા હોય છે. જેવા જ પાછા આવે છે આ બંનેનો ઝઘડો થવાનો ચાલુ થઈ જાય છે અને અચાનક જ યશરાજસિંહની ગનમાંથી એક ફાયરિંગ કરવામાં આવે છે. ગનમાંથી છૂટેલી એક ગોળી રાજેશ્વરીના ગળામાં ઘૂસી જાય છે. આ જોતા જ યશરાજસિંહ ગભરાઈ જાય છે અને બાજુમાં સૂતેલા એના મધર ત્યાંથી જાગી જાય છે. યશરાજસિંહ એમની મધરને સમજાવતા હોય છે કે હું આ ગનને મારા ડ્રોવરની અંદર મૂકતો તો મારાથી ભૂલથી ફાયરિંગ થઈ ગયું છે. આ જોતા તરત જ યશરાજસિંહ 108ને કોલ કરે છે. થોડી જ વારમાં 108 એમ્બ્યુલન્સ NRI ટાવરમાં ઘૂસી જાય છે અને ફટાફટ રાજેશ્વરી ગોહિલની તપાસ કરવાનું ચાલુ કરે છે. પણ તપાસ કરતા સ્ટાફને ખબર પડે છે કે રાજેશ્વરીની મોત થઈ ગઈ છે. 108નો સ્ટાફ રાજેશ્વરી ગોહિલને NRI ટાવર પર જ મૃત ઘોષિત કરી દે છે. જેવી જ આ વાત યશરાજસિંહને ખબર પડે છે ફટાફટ એમના ઘરમાં ઘૂસી જાય છે અને એમની પોતાની ગનથી એમના માથા પર ગોળી મારી અને ખુદ મોતને સ્વીકારી લે છે. આ ફાયરિંગ થતાં જ આજુબાજુના લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોલ કરે છે અને ત્યાં સુધી આ વાત વસ્ત્રાપુર પોલીસને પણ ખબર પડી જાય અને ફટાફટ પોલીસની એક ટીમ NRI ટાવરમાં ઘૂસી જાય છે. ત્યાં જઈને પોલીસ યશરાજસિંહની મધરની પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. એમની મધર પોલીસને કહેતી હોય છે કે આ બંને વચ્ચે કોઈ મતભેદ નહોતો, કોઈ ઝઘડો નહોતો. અહીંયા પોલીસ NRI ટાવરમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરે છે અને સિક્યોરિટી ગાર્ડ માહિતી આપે છે કે આ બંને જ્યારે એમના રિલેટિવના ઘરેથી પાછા આવ્યા તો બંને હસતા હતા અને બંને એકબીજાનો હાથ પકડીને NRI ટાવરમાં ઘૂસ્યા હતા. તો હવે પોલીસનો પ્રશ્ન એ હતો કે આ ઘરની અંદર એવું તો શું થયું? તો પહેલાં યશરાજસિંહની ગનથી એમની પત્નીની મોત થઈ ગઈ, પછી યશરાજસિંહે ખુદ એમની મોત સ્વીકારી લીધી. પોલીસે પણ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી. આ બંને પતિ પત્ની જે રિલેટિવના ઘેર જમવા ગયા હતા ત્યાં પણ પોલીસે પૂછપરછ કરી. એ રિલેટિવનું કહેવું હતું કે બંને વચ્ચે કોઈ ઝઘડો નહોતો, બંને એકબીજા જોડે હસી મજાક કરતા હતા. આ વાત સાંભળતા જ પોલીસ બંનેની બોડીને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે. હવે પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં ક્લિયર આવી જશે કે ગોળી ભૂલથી વાગી હતી કે જાણી જોઈને મારવામાં આવી હતી. પણ પોસ્ટમોર્ટમની રિપોર્ટ જે પણ આવશે અહીંયા કોઈને સજા મળે નહીં કારણ કે જેણે આ કર્યું છે એ ખુદ મોતને ભેટી ગયો છે. આ કેસને જોઈને એટલી તો ખબર પડે કે જો યશરાજસિંહે એમની પત્નીને જાણી જોઈને ગોળી મારી તો એમણે 108 કેમ બોલાવી અને 108 બોલાયા પછી એમણે ખુદની જ ગનથી પોતાની મોતને કેમ સ્વીકારી લીધી? આ ઘટના ખાલી અકસ્માત હતી કે જાણી જોઈને ગોળી મારવામાં આવી? એ તો હવે જ્યારે પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે. આવી જે ઘટના થોડા સમય પહેલા બોલિવૂડના એક્ટર ગોવિંદા જોડે થઈ હતી. ગોવિંદા જોડે એમની લાયસન્સવાળી ગન હતી. એ લાયસન્સવાળી ગનથી ભૂલથી એમના પગ પર ફાયરિંગ થઈ ગયું હતું. એમ આ કેસમાં પણ ભૂલથી ફાયરિંગ થવાના ચાન્સ છે અને જાણી જોઈને ફાયરિંગ કરવાના પણ ચાન્સ છે. જો તમારી જોડે આવી કોઈ લાયસન્સવાળી ગન હોય તો એને સાચવીને રાખજો અને જરૂર પડે ત્યારે જ એને બહાર કાઢજો. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે અમદાવાદના ભાવિક ચુનારા કેસ પર. કેવી રીતે છોકરાનું લગ્નના 3 દિવસ પછી જ હત્યા કરવામાં આવી, એ પણ ખુદની પત્ની દ્વારા એની પત્નીના ખુદના ભાઈ જોડે આડા સંબંધો ચાલતા હતા. કેવી રીતે પોલીસ આખો કેસ સોલ્વ કર્યો તમે અહીંયા આખો વિડીયો ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.